વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની એસએસજી હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો છે. ઓપરેશનના સાધનોમાં દલાલીનો આક્ષેપ કરવામાં આવ્યો. ડોક્ટરની દલાલીનો આક્ષેપ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ઓપરેશનના સાધનો ડોક્ટરની સલાહ મુજબ લેવાની જીત. ડોક્ટરે નક્કી કરેલા વેપારી પાસેથી સામાન લેવાનો આગ્રહ કરવામાં આવ્યો તેવો આક્ષેપ કરવામાં આવ્યો. વિડીયોમાં આક્ષેપ થઈ રહ્યો છે કે ડોક્ટર અને વેપારીની સાંઠગાંઠથી ચાલી રહ્યો છે નફાખોરીનો વેપલો. સામાન ખરીદીના બદલામાં વેપારી ડોક્ટરને કમિશન પણ આપી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જો કે આ ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. ડૉક્ટર લીધા? ડૉક્ટર નહીં, ડૉક્ટરનો માણસ હોય. ડૉક્ટરનો માણસ હોય એ સ્પેશિયલ રાજકોટથી સામાન લાવે કંપનીમાંથી. અચ્છા, રાજકોટથી આવે. રાજકોટ આઈનિંગ મળશે. બિલ આપ્યો છે? બિલ કહું છું તમને, જો તમે બિલ લેશો તો તમારે 1500 વધુ આપવાના, અને જો તમે બિલ ન લો તો તમારે 5000માં પતી જાય. એવું? હા, તમે બિલ લેશો તો તમારા 8000. ઓતાળી. હા, એટલે ડૉક્ટર એવું કહે છે? ડૉક્ટર નહીં, પેલા સામેવાળો જે માલ લાવે છે ને અહીંયાથી, એ અહીંયા આવે ને માલ લેવા? એ માલ લઈને આવે. નંબર છે ને? ના, એનો નંબર નહીં, મારા વોર્ડમાં આવે છે, પણ અહીંયા આવો. એ રોજે આવે છે? હા, એના પહેલાં એક ડૉક્ટર આવ્યું, તમારે એટલા પૈસા આપવાના છે કે નથી આપવાના? તો હું શું, હા, ટાણી જ લીધો. પૈસા આપો મેં કહું હે ના, હવે ગમે તો રેટ નાખી છે ને એના રૂપિયા. મેં કહું શું છે, આ જોયું બિલ ઝાંખા જોયું, કોઈ કિંમત ના આવે. એ અમારા એજન્ટ બહારથી આવે છે. કેમ? એજન્ટ આવે એટલે સામાન અપાવવાનો છે. કયા પેશન્ટ નથી? એક આકાશ છે, સનાભાઈ છે, પછી તો ડૉક્ટર જ એ લોકો સંપર્ક કરે, ભાઈ બીજા કોઈ ના કરે. અચ્છા. અને એ ડૉક્ટર જ મગાવે, અને એ ડૉક્ટર મગાવે ને ડૉક્ટરને જ સામાન આપે. પછી એ ડૉક્ટર પેશન્ટને કહી દે કે ભાઈ આ સામાન તમારો, આ તમારી પાસે રાખો, ઓપરેશનના દિવસે તમે માગીએ ત્યારે આપજો. કારણ કે એ સામાન અહીંથી નથી આવતો. તો અહીંનો સામાન અહીં એસએસસીમાં મળતો જ નથી. એ સામાન તમને કહું, આ જર્મનથી સામાન આવે છે. કેટલા દિવસ આવે? એ એની કંપની એની અહીંયા ઓફિસ છે ને, અહીંયા હોય ને ઓફિસમાં, તો અહીં છે ઓફિસ હાલ? એની ઓફિસ ખરી ને હલકાપુરીમાં, તો હલકાપુરી એ લોકો ફોન કરે ને તો એ માણસ આપવા આવે. તો સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું છે અપડેટ્સ આ સમગ્ર મામલે? બિલકુલ, જો એસએસજી હોસ્પિટલની વાત કરીએ તો મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે. ગુજરાતના દર્દીઓ તો આવે જ છે, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના દર્દીઓ પણ અહીંયા આવે છે. ત્યારે એસએસજી હોસ્પિટલનું જે તંત્ર છે તેના પર રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ છે તેની પકડ ન હોય તેમ લાગી રહ્યું છે. કર્મચારીથી માંડીને જે અધિકારીઓ છે તેઓ સરકારને ગાંઠતા ન હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે આજે વિડીયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડોક્ટરો જે છે તે ઓપરેશનના સાધનોની અંદર દલાલી શોધી રહ્યા છે, અને ડોક્ટરો છે તે દર્દીના સગા છે તેમને ફરજ પડી રહ્યા છે કે ડોક્ટર દ્વારા કહેવામાં આવે એ જ વેપારી પાસેથી જે ઓપરેશનમાં વપરાતા સાધનો છે તે લેવામાં આવે. અને દ્રશ્યોમાં એ પણ જોઈ શકાય છે કે જે વેપારી છે તેમના દ્વારા ડોક્ટરને કમિશન પણ આપવામાં આવી રહ્યું છે. એટલે આ ડોક્ટર અને જે વેપારીઓ છે તેમના વચ્ચે જે સાંઠગાંઠ ચાલી રહી છે, કમિશનનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે, એનો ભોગ જે છે તે ગરીબ દર્દીઓ બની રહ્યા છે. ત્યારે ચોક્કસથી રાજ્ય સરકારે આ મામલે વિચારવાની જરૂર છે, અને જવાબદાર જે ડોક્ટરો છે અને અધિકારીઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જે દર્દીના સ્વજનો છે તેઓની અંદર માંગ ઉઠી છે. બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. અમેરિકામાં હાર્ટ એટેકથી ગુજરાતી યુવકનું મોત નીપજ્યું છે. ગુજરાતી યુવકનું હાર્ટ એટેકથી મોત થયું. મૂળ ગાંધીનગરના કલોલના નારદીપુરના યુવકનું મોત થયું છે. 15 તારીખે યશ પ્રજાપતિનું મોત નીપજ્યું. કેનેડાથી અમેરિકા પહોંચ્યો હતો યશ પ્રજાપતિ. તો વડોદરામાં સાયબર માફિયાઓએ વોટ્સએપ ગ્રુપ કર્યું છે હેક. વડોદરા વકીલ મંડળનું વોટ્સએપ ગ્રુપ હેક કરવામાં આવ્યું. હેકરે ગ્રુપનું નામ બદલીને BOB KYC કરી નાખ્યું. હેકરે ગ્રુપમાં APK ફાઇલ મૂકી બધાને KYC કરી લેવા સૂચના આપી. ગ્રુપ હેક થયું હોવાની જાણ થતાં એક બાદ એક તમામ સભ્યો ગ્રુપમાંથી રિમૂવ થયા.
સાયબર માફિયાઓ હવે કાયદાના જાણકારોને પણ શિકાર બનાવી રહ્યા છે। આણંદના ખંભાતમાં ખુલ્લેઆમ જુગાર રમતા શખ્સોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। એક મકાનમાં શખ્સ લોકોને એકઠા કરીને રમાડતો હતો જુગાર। ખુલ્લેઆમ જુગાર રમતા હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસ સામે સવાલો। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ। પૂર્વ સાંસદના ભત્રીજા પર ફાયરિંગ થતા મોત નીપજ્યું। છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ક્વાંટ તાલુકાના પીપલદી ગામની સમગ્ર ઘટના। પોલીસે પીપલદી ગામના જ 2 શખ્સો સામે ફરિયાદ નોંધી। આરોપી શંકર સંજી રાઠવા અને અમલા રેવજી રાઠવા બાઇક ઉપર આવ્યા હતા, જેમાં આરોપી શંકર રાઠવાએ કુલદીપ પર ફાયરિંગ કર્યું। અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા થઈ હોવાનું પોલીસનું અનુમાન છે। તો આરોપી શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે। રામસિંહ રાઠવાના નાના ભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપનું મોત થયું છે। કોણે ફાયરિંગ કર્યું, હત્યા પાછળનું શું કારણ એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। ભત્રીજાની હત્યા મામલે પૂર્વ સાંસદનું નિવેદન। મારો ભત્રીજો ગામમાં લોકપ્રિય હતો, ઈર્ષાના કારણે હત્યા થઈ હોવાની મને શંકા છે। ચૂંટણીમાં નડે નહીં તેથી કાંટો કઢાયાની પણ શંકા। મને ખ્યાલ નથી કે ભત્રીજાને કોઈ ધમકી મળતી હતી। જોડે સીધી અણબનાવ બન્યો હોય એવું અમારા ધ્યાનમાં નથી આવ્યું, પણ એ બધું હવે પોલીસના પેલા એમાં બહાર નીકળશે જે હશે તે, ને ધીરે ધીરે એની બધી જ કડીઓ ખુલશે। મોટા ભાગે તો મને એ ડાઉટ છે કે રાજકીય ષડયંત્ર જ હોઈ શકે, બાકી બીજું કોઈ આ બાબતમાં કંઈ લાગતું નથી। સીધી અણબનાવ બન્યો હોય એવું અમારા ધ્યાનમાં નથી આવ્યું, પણ એ બધું હવે પોલીસના પેલા એમાં બહાર નીકળશે જે હશે તે, ને ધીરે ધીરે એની બધી જ કડીઓ ખુલશે। મોટા ભાગે તો મને એ ડાઉટ છે કે રાજકીય ષડયંત્ર જ હોઈ શકે, બાકી બીજું કોઈ આ બાબતમાં કંઈ લાગતું નથી। પંચમહાલમાં શાળામાં દાઝી ગયેલી વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। 35 દિવસની લાંબી સારવાર બાદ બાળકીનું મોત થયું છે। ગોધરાની કાજીવાડા મિશ્ર પ્રાથમિક શાળામાં આ સમગ્ર બનાવ બન્યો। ધોરણ 8ની વિદ્યાર્થીની શાળામાં ગંભીર રીતે દાઝી હતી। 16 ઓગસ્ટના રોજ રિસેસ દરમિયાન સેનેટાઇઝરથી શરીરના 40% ભાગમાં દાઝી જતા દોડધામ મચી હતી। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।